ગોલીભાઈ ચા વાળા. નું નામ શોક લાડીલા ધારાસભ્ય એવા બરાબર યાદ છે ને આખો બ્લોક પૂરો કરજો. એકદમ મજા. ગુડ આફ્ટરનૂન ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે તમે બધા કહેવાય કે એકદમ મજામાં જશો. તો હું પણ મજામાં જ છું ને આપણે આવ્યા છીએ આજે સાસણ ગીરમાં. એક ક્રિએટર મીટઅપ છે, તો આપણી સાથે ઘણા બધા ક્રિએટર જોડાવાના છે. કેશોદ વાઇબ્સ નાના ક્રિએટર ભાઈ, હવે આવ નાના ક્રિએટર છે. અજુભાઈ DJ 11 યા ભાઈ. હું ભાઈ તમારું નામ? જાદવ નિકુંજ. તમારું ભાઈ? અજ્જુભાઈ 1204. તો આ બધા મિત્રો સાથે આમ કહેવાય કે સાસણ ગીરમાં આપણે આમ કહેવાય કે પૂરી 24 કલાક સ્પેન્ડ કરવાની છે ક્રિએટર મીટઅપમાં. તો તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો. આગળ તમને આમ કહેવાય કે બધું લોકેશન બધું બતાવવાનું છું. તો આ છે આપણું લોકેશન અને આવું બધું છે. આ છે આપણા અજુભાઈ મારી પબ્લિકને કઈ કહેવા માંગે? ભાઈ જોરદાર વ્લોગ બનાવે છે. ભાઈને મેળો પહેલાથી ઓળખું છું, બહુ મસ્ત કામ છે ને ક્રિએટર મીટઅપમાં ભેગા છે. ફૂલ બાકા જીતીને ફૂલ મજા આવી છે. તમે વ્લોગ છેલ્લે સુધી જોઈજો, મજા જ આવવાની છે. બરોબર ને આર્યન? હવે ભાઈ આ ભાઈ તો અમારા કેશોદના છે, પણ આમ કહેવાય કે મુલાકાત થોડીક મોડી થઈ છે. હવે એક જ ગામમાં રહીએ તો મુલાકાત આમ કહેવાય કે હું વરતતો નતો આ ભાઈને, પછી ખબર પડી કે આ ભાઈ બ્લોગ બનાવે. રેફર દીધું તું ને આ ના ભાઈ, આપડા કેશોદના જ છે અજ્જુભાઈ. હા ભાઈ, હા તમે પણ કેશોદ? તમારું ફેન પેજ નું નામ ભાઈ? આપણે હે કેશોદના. નામ તમારું ફેન પેજ નું? આપણે અજ્જુભાઈ 1204 કરીને. અને મને તો તમે વરતતા જ છે કે કેશોદમાં તમે ગમે ત્યાં જોઈ લેજો. ગલીઓના અને ગમે એવા આપણે વિડીયો મૂકે છે તો ઉઠે તો મારા કલેજા ફટાફટ સપોર્ટ કરો. આ ભાઈ જુનાગઢ થી છે. હા ભાઈ વેરાવળ થી છે. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. વેરાવળ થી છે. આ ભાઈ પણ છે. આ મેન ભાઈ છે સ્પોન્સર આપડા બધી. ઓહ, એવું હે? ભૂલાઈ ગયું. તો મિત્રો, આવું મસ્ત મજાનું લોકેશન છે. અને આ ભાઈ પણ બ્લોગર. આમાં તમને બધા નામ કહેવાય કે બ્લોગર ને ક્રિએટર ને ઇન્ફ્લુએન્સર ને એ બધા જ જોવાના છે, કારણ કે અમે આવ્યા છીએ ક્રિએટર મીટઅપમાં. તો આ આપણો સ્ટે રહેવાનો છે. કેમ છો મિત્ર? તો આ આપણો સ્ટે રહેવાનો છે. ઓલું તો આપણું બધી ઇવેન્ટ બધી ત્યાં થવાની છે. આપણો સ્ટે છે આપણો. એકદમ મોજ. આ બધા ક્રિએટર્સ જ ભેગા થયા છે અહીંયા. હજી તો આવકમાં છે, હજી રજીસ્ટ્રેશન ચાલુ છે. તો આમાં આપણો સ્ટે રહેવાનો છે. તો આપણે હવે એમ કહેવાય કે અંદર એન્ટ્રી લઈ લઈએ. આપણા બધા બ્લોગર તો એક માઇક આવું મસ્ત મજાનું આમ સ્પોન્સર તો કરે છે. લોકેશન છે. આમ જોવો તમે ખાલી. આ બધી ઇવેન્ટો થવાની છે કાલે. આમ કહેવાય કે બધું બ્લોગમાં તમને હું બતાવીશ. તમે બધા આમ કહેવાય કે બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે લગન. તો ટુ બી કન્ટિન્યુ. એકદમ મસ્ત અને કન્ટેન્ટથી ભરપૂર બ્લોગ થવાનો છે. તમને મજા આવવાની જ છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો મિત્રો, કંઈક મસ્ત મજાનું આવું લોકેશન છે. નાઈટથી આમ કહેવાય કે ઓલો ધોળો દેખાય તમને, એની પાછળ દેવળિયા આવી ગયું. અને આ આપણો રૂમ છે. જો આ આપણો રૂમ છે 5 નંબરનો. આ બેડ છે. ઘણા બધું એ હોય, એ સમજી ગયા તમે બધા, એવું હોય. આ બેડ છે. રૂમ પણ આમ કહેવાય કે એકદમ હાઈ ક્લાસ અને મસ્ત મજાનો છે. એક નંબર મજા આવવાની છે. તમે બધા આમ કહેવાય કે બ્લોગમાં બન્યા રહ્યો. આ બ્લોગમાં આપણા બધા ક્રિએટર મિત્રો છે, આપણી સાથે આવવાના છે. કે થોડીક વારમાં આવશે. પછી તમને એની સાથે પણ આમ કહેવાય કે ઇન્ટ્રોડક્શન કરાવું. આ રીતનું આમ છે. અને આ મસ્ત મજાનું લોકેશન છે. મારી પાસે શબ્દો ટૂંકા પડે છે. પાછળ દેવળિયા છે. તો સિંગ ક્લીન આમ કહેવાય કે અવાજ બવાજ સંભળાવે તો તમને ટ્રાય કરી સંભળાવી શકીશ. તો સંભળાવે તો સંભળાવી, બાકી ભૂલી જાજો. બરોબર છે મિત્રો? હા, આમ કહેવાય કે હાવજના વતનમાં આવ્યો. સોરી, હું હાવજ તો ન કહેવા મિત્રો, માફ કરજો. આ તો ઘડી બે ઘડી રમત, એટલે તમને બધાને આમ કહેવાય કે બ્લોગ જોવાની મજા આવે. તો ટુ બી કન્ટિન્યુ. ભાઈ, આપણે ક્યાં જવાનું હોય અહીંથી? આપણે જવાનું ગ્રામ વિહારમાં. ગ્રામ વિહારમાં તો જઈએ આપણે. તો ત્યાં હું એ તો ઓલું કંઈક આનંદ વિહાર કેવું? આનંદ વિહાર સોર્યો ત્યાં જવાનું હોય અમારે. ચાલો ત્યાં જઈને આપણે મળીએ. જી છે એ ત્યાં જ છે. બરોબર ને? હા જી બરાબર ત્યાં જ છે. અને આખો બ્લોક પૂરો કરજો ને ફૂલ બાકા ટિકિટ બોલાવવાની છે. આ ભાઈ બાજુ રૂમમાં, હું જરાક આ રૂમમાં છું. એટલો ફેર. પાડોશી જ છીએ, એટલે કઈ ઉપાધિ કરતા નહીં. અહીંથી આમ તપી એવા જ છીએ. તમને તો મારી ખબર છે. તો ટુ બી કન્ટિન્યુ કહેવાય કે ગાંધીજીના નજારા તમારી સાથે શેર કરવાનો છો. તો તમે બધા બન્યા રહ્યો. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. ત્યાં પહોંચવાનું છે. ત્યાં
ઘણા બધા ક્રિએટર છે એટલે ધીરે ધીરે બધા સાથે મુલાકાત કરાવી. રામ રામ હાવજુ ને મિત્રો, આપણે અહીંયા રિસોર્ટ ઉપર આવ્યા તો આપણે ઘણા બધા ક્રિએટર મળી ગયા છે. ડાંગરભાઈ કેમ છો? એકદમ મજામાં. હું નામ ભાઈ ભૂલાઈ ગયું. એ ભાઈ અમારે આ ભાઈને હમણાં બિગ બોસ માં મોકલવાનું, તમે યાર એમ કહો નામ ભૂલાઈ ગયું. આ ભાઈનું નામ ભૂલાઈ ગયું તમારે બધું. આ ભાઈ ગોલીભાઈ. ગોલીભાઈ કેમ છે ગોલીભાઈ? મોટો ભાઈ છે. આપણને મળી ગયા છે લોક લાડીલા ધારાસભ્ય એવા પરેશભાઈ ના નામ હું ભાઈ ભૂલાઈ જાય, આમાં નામ નથી. રામ યાદવ મળી ગયા છે. આપણે આમ કહેવાય કે ક્રિએટરોનો મેળો જામ્યો છે. ગોલીભાઈ આ ચાલુ કરી દીધું યુટ્યુબ મૂકીને? ડોલી ચાય વાલા. ગોલીભાઈ ચા વાળા, ચાય વાલા, કોફી વાલા, બરોબર છે. અજુભાઈ હું વાલા પરેશભાઈ ચાય પીવું હોય કે આપ? તો આપણને મળી ગયા છે પરેશભાઈ. આમ કહેવાય કે ગૌરવ સાથે છે રામ યાદવ ટીમ છે. ગૌરવ નો કહેવાય, આપણે શું કહેવાય કે નાના ક્રિએટર કહેવાય. નાના આપણા creator, બધી લાખમાં નથી. લાખની કેટેગરીમાં નથી. બરોબર, હું કહી ફોનની કેટેગરીમાં નથી. પણ આ પરેશભાઈ જે છે એનું એપ્લિકેશન બહુ મસ્ત છે. આપણે મેં જોયું છે ઇન્સ્ટાગ્રામમાં બહુ સપોર્ટ કરે છે નાના હું પણ પરેશભાઈના વિડીયો એક રેગ્યુલર દિન સમય ટૂંકમાં ભાઈ મળ્યા હતા ને કીધું હતું, મેં કીધું કે આવી રીતના કામ કરો ને મને આશા છે કે આજે એ પ્રમાણે કામ કર્યું ને ફરી વખત તમે પાછા ભેગા ભેગા થયા. આજે જ મને બહુ ભેગા દિલથી થયા. આનંદ થયો એમ. હવે બધા ચાય પી લે. શું કરવાનું રામભાઈ? રામ મામા કરવાનું શું છે? કઈ નહીં. બાકાજી કી બોલાવવાની છે. બાકાજી કી. તો મિત્રો આપણે બધા ક્રિએટર ભેગા થઈને આ ભાઈનો મોટો હાથ છે. આ ભાઈના કારણે આમ કહેવાય કે એટલા બધા આમ કહેવાય કે ક્રિએટર આમ કહેવાય કે ઉત્સાહ સિતારાઓ છે. તમારા આ ભાઈના કારણે આમ કહેવાય કે એટલા શાસનમાં જે ઇવેન્ટ છે, લોકો કહે ને શાસનમાંથી જે વહ્યું ને એ આખા ગુજરાતમાં પહોંચે. આ એક મોટો શાસનમાં એક પ્લેસ છે. એટલે પછી અમે આગળ નેક્સ્ટ નવી મીટઅપ કરતા રહીશું, તમને ક્રિએટર લોકો જાણકારી મળતી રહેશે. આપના બધે હોલમાં તો ભેગા થયા. કરવાનું છે બાકાજી બોલાવવાનું. બાકાજી આવા ડૂસવા એવા ડૂસવા અત્યારમાં હોય અત્યારમાં અરે ખાઈને તાજા કરી દે ને બધાય બાકાજી કી બોલાવે. એ બોલાવવાની છે બાકાજી કી. ઉડે રોજ આવો કેસો દ્વારા હોય ને પછી કઈ ઘટે. એટલે જ થાય. બરોબર હે. બરોબર. કઈ કહેવા માંગો હો? પબ્લિકને ભાઈ કહેવાય પબ્લિક ભગવાન સમાન છે. બરોબર. થોડા સાઈડ આ ભાઈના નંબર 6 નંબર છે. 6 નંબર. અહીંયા મસ્ત મજાની ગેમ રમાડવામાં આવે છે. તમારો ભાઈ અને ડાંગરભાઈ બે આઉટ થઈ ગયા. બે આઉટ થઈ છોકરા આવી ગયા છે. ના તે મિત્રો આમ રેમાં એકાદ રાઉન્ડ પાસ થઈ ગયા, બીજા રાઉન્ડ બીજા રાઉન્ડમાં બે દરમિયાન જરાક કર્યું. બધી તો થાય ફેસ લાઈટ પાઈ. ફેસ લાઈટ પાઈ મોઢું દોડવું. લાઈટ ભાઈ ભાઈ દેખાતું નથી. એ તમે એમ જાતો કરો. બનતો જાય ઉપર રાખી દીધું, કઈ ઉપાધિ જ નહીં. આવું ભાઈ ધ્રુવભાઈ આપી દીધી. આવ્યા છે ઉપર ગેમ રમવા માટે. ઈ બાજુ નવી બાજુ આ હું થયો છું ભાઈ. હું થયો ભાઈ
હું થયું ભાઈ? બાકા શીખી બોલી ગઈ. ગેમ કેવી રીતના રમવું એ તો પેલા ખ્યાલ આવે પછી આજે શું કરવાની છે? માતા મારવાની એકબીજાની. મને સમજાતું નથી આને જોઈને ખાલી એક જ વાત આવે ઓર્ડર બસ એકદમ બહુ મજા કરીએ છીએ અને જમાવટ વાળું છે ભાઈ બધું. બસ આવી રીતની મોજ કરતા રહીએ અને જિંદગી નીકળી જાય બસ એ જ મોજ છે. ભગવાન કેમ કેવો આપણે કઈ ભૂકા કરો તો સતા બીજો એવું એટલા માટે કે લેડા ગંધાની વાદળના કાળે સૌને જમાનું મંડાણી જાણી એક તારા બેગરાતે મંડાણા યપાર બ્રહ્મડેડા એનું મારા પડે તારા પાણી વાળા હાથી મોટું મારા કાળા મંડાણા વિલોન નગાવાળા નગા કાળા નદી નાળા પાડી નાખા એના માથે જડા દાડા મેલી આવ્યો ચડા ગંધાની વાદળના કાળે સૌને યપાર સૌને સોતરાની માથે મુકાલા જીવયા મોરલા માથે હરી મંડાણી જાણી એક તારા બેગરાતે મંડાણા યપાર બ્રહ્મડેડા એનું મારા પડે તારા પાણી વાળા હાથી મોટું મારા કાળા મંડાણા વિલોન નગાવાળા નગા કાળા નદી નાળા પાડી નાખા એના માથે જડા દાડા મિત્રો ફાઇનલી ડાન્સ બાન્સ બધો પતી ગયો છે. હવે આપણે આવ્યા છીએ જમવા માટે. તો તું બી કન્ટિન્યુ જમીને પછી આપણે જવાનું છે આપણું જ્યાં સ્ટે છે ત્યાં બધી ધમાલ મસ્તી અને દાંડિયા રસ ને બધું થવાનું છે. તો તમે બ્લોગમાં બન્યા રહ્યો, તમે બ્લોગ મિસ ના કરો. કારણ કે હવે જ જે સાચી મજા છે હવે આવો બન્યા રહ્યો બ્લોગમાં. મિત્રો ફાઇનલી આપણે પ્લેન આવી ગઈ છે. તો હવે આપણે કહેવાય કે પેટમાં ખાટો જરા પૂરી લઈએ પછી જમી લઈએ અને પછી આપણે વहाँ જવાનું હોય આપણું જ્યાં સ્ટે છે ત્યાં જ્યાં બધું જે થવાનું છે. બોલવાનો ટાઈમ નથી અત્યારે. હા. ધ્યાન દો. તે જાંબુ મોકલાવું મારા વાળા. તો મિત્રો ફાઇનલી આપણે આમ કહેવાય કે આપણો સ્ટે છે ત્યાં આવી ગયા છીએ અને મને નથી લાગતું કે આ સાસણનો બ્લોગ ક્રિએટર મીટઅપ વાળો બ્લોગ એક પાર્ટમાં પૂરો થાય એવું મને નથી લાગતું. એટલા માટે આપણે આમ ડિસાઇડ કર્યું છે કે સિરીઝ કરી નાખીએ. તો ફાઇનલી સિરીઝનો પહેલો પાર્ટનો અહીંયા થાય છે એન્ડ. અને હા, હજી ક્યાંય જાતા નહીં કારણ કે સિરીઝના હજી 2-3 પાર્ટ બાકી જ છે. તો જોવાનું ના ભૂલાય. હા, એ પાર્ટમાં શું આવવાનું છે મને પણ નથી ખબર કારણ કે અત્યારે બધું મેમરી આમ કહેવાય કે એકારે શૂટ થાય છે એટલા માટે તો ઘેરે જઈને પાર્ટ કરવાના છે આપણે એડિટિંગમાં લેશું ત્યારે. તો આપણે અહીંયા કરીએ છીએ પહેલા પાર્ટનું સમાપન. અને હા, પાર્ટ 2 પણ કમિંગ સૂન જ છે એટલે કે ટૂંક સમયમાં આવી જવાનું છે. તો ટુ બી કન્ટિન્યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એ પાર્ટ જોવા માટે 2 કે 3 પાર્ટ આવવાના છે એટલે કે ગીરની આખી સિરીઝ આવવાની છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાપા